હવે તો સુરત શહેરમાં પુરુષોની સાથે મહિલાઓ પણ દારૂડિયન બની રહી હોય તેમ કિસ્સો સામે આવ્યો છે। તે સુરતના ડુમ્મસ સુલતાનાબાદ બાપુજીની વાડી વિસ્તારમાં મોડી રાત્રે પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી હતી। જન્મદિવસની ઉજવણીના નામે ફાર્મ હાઉસમાં ભેગા થયેલા 22 લોકોને પોલીસે અટકાયતમાં લીધા હતા, જેમાં 8 મહિલાઓનો પણ સમાવેશ થાય છે। સુરતમાં ફરી એકવાર રેવ પાર્ટી જેવી દારૂની પાર્ટી પોલીસે ઝડપી પાડી છે। વાત છે ડુમ્મસ વિસ્તારની। ડુમ્મસના બાપુજીની વાડી સ્થિત જશ્ન વિલા બાર નંબર એમાં એક યુવતીનો બર્થડે સેલિબ્રેટ કરવા હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ જામી હતી। આ પાર્ટીમાં યુવક યુવતીઓ મોંઘીદાટ લક્ઝરિયસ ગાડીઓ લઈને પહોંચ્યા હતા। ફાર્મ હાઉસમાં વિદેશી દારૂની બોટલો સાથે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું। આ દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે લૂડો જેવી ગેમ પણ ગોઠવવામાં આવી હતી। કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય ડાઇસ એટલે કે પાસા ફેંકીને આવતા નંબરના આધારે કરવામાં આવતો હતો। પાસા પર આવતા અંક મુજબ કોણે ઓછો પેગ એટલે કે શોર્ટ ડ્રિંક પીવો અને કોણે વધારે દારૂ પીવો તે આ ગેમ દ્વારા નક્કી થતું હતું। આ લૂડો બોર્ડ પર એક એક ડ્રિંક કઈ રીતે અને કોણે લેવાનું છે તેના નિયમો અગાઉથી જ લખેલા હતા। બોર્ડ પર શોર્ટ ડ્રિંક, બેસ્ટ શોર્ટ ડ્રિંક, યંગસ્ટર ડ્રિંક, એવરીવન ડ્રિંક તેમજ ખાસ કરીને લેડીઝ ડ્રિંક જેવા વિવિધ ટાસ્ક હતા। રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવાનો અને યુવતીઓને દારૂ પીવડાવાઈ રહ્યો હતો। પોલીસ સ્ટેશનથી માત્ર 300 મીટર અને વ્યસન મુક્તિ કેન્દ્રથી માત્ર 50 મીટરના અંતરે આવેલા ફાર્મ હાઉસમાં યુવાનો દ્વારા બર્થડે પાર્ટીના નામે બિંદાસપણે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલ માણવામાં આવી રહી હતી। જોકે આ અંગે ડુમ્મસ પોલીસને ચોક્કસ બાતમી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડા પાડ્યા હતા। પોલીસે પાર્ટીમાં દારૂના નશામાં ચૂર તમામ યુવક યુવતીઓને રંગે હાથે ઝડપી પાડી તેમની વિરુદ્ધ કાયદેસરની ગુનો નોંધી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે। તો પોલીસની આ રેડ દરમિયાન ફાર્મ હાઉસની બહાર દારૂની ખાલી અને ભરેલી બોટલોને સળગાવી દેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડુમ્મસ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરોજ પેટ્રોલિંગમાં હતો અને બાતમી મેળવવાનો પ્રયત્ન કરેલ તે દરમિયાન અહીં હેડ કોન્સ્ટેબલને એક રાત્રિના યોજાનાર એક જે દારૂની મહેફિલ છે એ અંગે પાક્કી ચોક્કસ બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર MV પટેલ અને એમની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે સુલતાનાબાદ ખાતે આવેલા બાપુજીની વાડી જે ફાર્મ હાઉસ છે ત્યાં ગાડી રેડ કરવામાં આવેલ છે અને રેડ દરમિયાન કુલ 22 વ્યક્તિઓ દારૂની મહેફિલ કરતા પકડાઈ આવેલ છે। જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે કે આ લોકો જે એક લેડીની બર્થડે હતી એ બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે। 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય। એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા કરાવવામાં આવેલ છે। પોલીસે સ્થળ પરથી એક પેક વિસ્કીની બોટલ, 5 અડધી ભરેલી દારૂની બોટલો, બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સ કબજે કર્યા છે। આ ઉપરાંત અંદાજે 98 લાખ રૂપિયાની કિંમતના 9 લક્ઝરિયસ 4 વ્હીલર ગાડીઓ અને 6.67 લાખ રૂપિયાના 24 નંગ મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। આમ પોલીસે 1,04,66,000 નો અધધો કહી શકાય તેવો મુદ્દામાલ જમા લઈ પ્રોહિબિશન એક્ટ ગુનો નોંધી મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।